બોલો શું કહેતા હતા? એક્ટિવા પરથી પડી ગયો હતો 2-3 વખત. પછી 6 થી 8-10 મહિના સુધી કશું નહોતું. પછી મારું કાઉન્ટર ઉપર બેસવાની જગ્યા, બરાબર એટલે બેઠા બેઠા બધું જકડાઈ ગયેલું. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 59 59 રનિંગ. અચ્છા. તો અત્યારે મતલબ કોણ તમારા ઘરમાં કોણ છે ફેમિલીમાં? સિંગલ. તમે એકલા જ છો? બરાબર. કેવી લાગે જગ્યા? જગ્યા સરસ છે. સારી લાગી. શું નામ કીધું તમારું? નટુભાઈ ઠક્કર. નટુભાઈ ઠક્કર છો. કયું ગામ, મૂળ વતન તમારું? વસો વસોના જ છો? મૂળ વસોના જ છો તમે? વસો. કોઈ તમારો આગળ પાછળ કોઈ છે જ નહીં? મમ્મી પપ્પા હતા, ઓફ થઈ ગયા. એક બેન ઓફ થઈ ગઈ, 2 બેન પરણેલા છે. તમારા મેરેજ નતા કર્યા? બરાબર. ક્યાં કામ કરતા હતા અત્યાર સુધી તમે? હોટલ ઉપર, કઈ હોટલ? લેન્ડસ્કેપ હોટલ. લેન્ડસ્કેપ હોટલ. 6ઠ્ઠા માઇલ આગળ આવીએ, દાવડાથી. દાવડાની આગળ આવીએ. હા. તો કેટલા વર્ષ કામ કર્યું? 3-3.5 વર્ષ. 3.5 વર્ષ કામ કર્યું. એ પહેલા PLS ઉપર હતો, PLS માં નોકરી કરતા? 6.5 વર્ષ. એ બરાબર. પહેલા ઘરકા ધાબા, ઘરકા ઢાબા. હા. એ પછી 6ઠ્ઠા માઇલ. હોટલમાં નોકરી કરી છે? એ પછી 8-1 વર્ષ મેં મોબાઈલ રિચાર્જનો ધંધો કર્યો. અચ્છા. તમારો ધંધો બી કર્યો પોતાનો? હા, અહીં 6ઠ્ઠા માઇલ ચોકડી પર. બરાબર. બ્રિજની નીચે? હમ. બ્રિજ નીચે બેસતા તમે બેસતા? હા, બરાબર બરાબર. એક જ હતી આપણી દુકાન. અત્યારે કોઈ છે નહીં? હવે તો ચાલવામાં તકલીફ થઈ ગઈ છે? હા, ચલાય નહીં બિલકુલ? ચલાય આમ. બહુ અઘરું છે હે ને? અઘરું. હા, ગોળી જોઈએ જ. ગોળી લેતો નથી હું, હજુ સુધી લીધી આપણે નથી. ગોળી લેવા જોઈએ. બરાબર. ગોળીથી ચાલો એટલે તમારો કોન્ફિડન્સ વધે ને પછી ચિંતા નહીં. સમજ્યા? બને ત્યાં સુધી હું છે ને. ના ના બને ત્યાં સુધી એની ગોળીનો ઉપયોગ કરો, પછી પ્રોપર ધીરે ધીરે થાય, રિકવરી થાય પછી વાંધો નહીં. હા ને? એટલે બધું છૂટું પડે ને. બરાબર. અને કોઈ ચિંતા નહીં. બરાબર. હા. ઓકે.